ખેડા જિલ્લામાં ડેમોગ્રાફી બદલવાના આક્ષેપ મામલે વીએચપીની કલેક્ટરને રજૂઆત. વિશ્વ હિન્દુ પરિષદ વીએચપી દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જિલ્લામાં કોમી એકતા ડહોળવાના પ્રયાસો થવાના આક્ષેપ કરવામાં આવ્યા. રજૂઆતમાં દાવો કરાયો કે હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આયોજનબદ્ધ રીતે ડેમોગ્રાફી ચેન્જ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. અમદાવાદના વટવા, રખિયાલ, બાપુનગર અને જુહાપુરા વિસ્તારોમાંથી મુસ્લિમ સમુદાયના લોકો ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થળાંતર કરી રહ્યા હોવાનો આક્ષેપ. માતર, માછીલ, ગરમાળા, ત્રાજ, મહેમદાવાદ અને ખેડા ગામોને લેન્ડ જેહાદના ટાર્ગેટ પર હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ. ખેતીની જમીન ખરીદી, હિન્દુ નામે પ્લોટિંગ કરી અને ફાર્મ હાઉસના નામે ગેરકાયદેસર બાંધકામ કરી વેચાણ થતું હોવાની ફરિયાદ. ગરમાળા ગામના સિટી સર્વે નંબર 978માં નિર્માણાધીન આશિયાના રેસિડેન્સી પ્રોજેક્ટની જાહેરમાં ફક્ત મુસ્લિમો માટે રહેણાંક હોવાનું દર્શાવ્યો હોવાનો આક્ષેપ. ચોક્કસ સમુદાયને વસાવવાના પ્રયાસોથી સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો હોવાનો દાવો. તાજેતરમાં ગરમાળા ગામે હિન્દુ યુવાન પર થયેલા છરી હુમલાની ઘટનાના પણ પત્રમાં ઉલ્લેખ. ડિમોલિશન થયેલા વિસ્તારોમાં મુસ્લિમોને ખેડા જિલ્લામાં વસાવવાનું પ્લાનિંગ હોવાનો વીએચપીનો આક્ષેપ. જિલ્લામાં ચાલી રહેલા જમીન સોદા, પ્લોટિંગ અને ફાર્મ હાઉસ પ્રોજેક્ટની સઘન તપાસ કરવાની માંગ. નિયમ ભંગ કરનારા પ્રોજેક્ટ સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી. ઉપસ્થિત કાર્યકરો હરીશ પટેલ, જિલ્લા મંત્રી વીએચપી, નલિન પટેલ, પ્રાંત મંત્રી વીએચપી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હરીશભાઈ પટેલ, નડિયાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી તરીકેનું મારું દાયિત્વ છે. આજે નડિયાદ કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા. મુખ્ય વિષય એ છે કે માતર, ખેડાના નજીકના જે વિસ્તારોની અંદર હિન્દુ ગામોની અંદર જે લેન્ડ જેહાદનો વિષય અત્યારે ગંભીરતાથી થઈ રહ્યો છે. અગાઉ 2 ગામોની અંદર જે વિષયો સ્પષ્ટ થયા હતા એ વિશે પ્રાંત સાહેબને ખેડા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. પણ થોડીક વિશેષ ગંભીરતા લે એટલા માટે પરિષદે નક્કી કર્યું કે સીધું કલેક્ટર સાહેબને આ વાત રજૂઆત કરી અને આવેદનપત્ર આપીએ. માતરને નજીકની અંદર કદમ પ્રોજેક્ટ જે વટવાના એક બિલ્ડર છે જે હિન્દુ છે, હિન્દુ ગામોની અંદર સ્કીમ પાડી અને મુસ્લિમ વસ્તી ત્યાં સ્થાપિત કરવાના જે ષડયંત્રો બહાર પડ્યા છે એ મુખ્ય વિષય છે. માતરની નજીકના જે 10-20 કિલોમીટરની એરિયાની અંદર જેટલા પણ રોડ ઉપર તમે જાઓ તો દરેક જે ફાર્મ છે એ 80% ફાર્મ બધા મુસ્લિમોના છે એવું સ્પષ્ટ જાણકારી છે. પ્રશાસનને આ એટલા માટે રજૂઆત કરી છે કે એક વિશેષ રૂપે એક ષડયંત્રપૂર્વક ક્યાંક ને ક્યાંક સ્વાર્થમાં ત્યાં આ એક જે વિષય કહેવાય કે લેન્ડ જેહાદનો વિષય એક ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં થઈ રહ્યો છે. અને આવા ફાર્મોની અંદર ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે જે કહેવાય કે ફાર્મોની અંદર અઘટિત કૃત્યો અને જે કહેવાય કે ફાર્મોની અંદર દર શનિ રવિવારે કંઈક ને કંઈક પાર્ટીઓ થતી હોય છે અને ઘણું બધું અમે ધ્યાન પર લેતા હોઈએ છીએ એવું ધ્યાને આવ્યું છે. અને હજુ પણ આની અંદર ઘણા બધા ખુલાસાઓ પણ અમે કરવાના છીએ જે પ્રશાસનને જાણ કરીએ છીએ કે કાલ ભવિષ્યમાં હિન્દુ સમાજને ઘર્ષણ ઊભું ના થાય એટલા માટે ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી સ્પષ્ટ કરે. માતર ધારાસભ્યને આ બાબતે જાણ કરી છે? માતર ધારાસભ્યને આ બાબતની બધી જ જાણ છે. ત્યાંના સ્થાનિક આજુબાજુના જે સરપંચો છે એમને પણ ઘણી વખત જાણ કરવામાં આવી છે. હમણાં જ 26, 27, 28 ફેબ્રુઆરી મહિનાની અંદર મુસ્લિમનો એક ધાર્મિક મેળાવડો થઈ ગયો. જે હિન્દુ 100% ગામ છે એની વચ્ચે કરવામાં આવ્યો હતો. ત્યારે પણ આ વિષય થયો હતો કે ભાઈ આ જે ધાર્મિક મુસ્લિમ સમાજનો જે મેળાવડો છે હિન્દુ ગામની અંદર કેમ, એ રોકવા માટે પણ પ્રયત્નો ધારાસભ્ય અને તેના સ્થાનિક કાર્યકર્તાઓ જે રાજકીય લોકો છે, સરપંચો છે, બધાને કહેવામાં આવ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક નરમાઈશ દેખાય છે. એટલે આને ગંભીરતા લઈને ભવિષ્યમાં આ બાબતની ઘટનાઓ ના થાય એટલા માટે કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર અમે આપીએ છીએ.